મુકુંદભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. મેષ રાશિ એટલે દર્શક મિત્રો અલઈ અક્ષરવાળી રાશિ. મેષ રાશિ કે જેના અક્ષર અલઈ, જેનો સ્વામી મંગળ છે. આ મેષ રાશિ વાળા જાતકો માટે ઘરેલું જીવનની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. મેષ રાશિ વાળા જાતકોને આજના દિવસની અંદર ખાસ કરીને સ્ટોક માર્કેટની અંદર તમને સારી સફળતા મળતી જણાય. રોકાયેલા ધનની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ તમે જોઈ શકો અને મિત્રોના સહયોગથી તમને અવશ્ય સારો લાભ મળી શકે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ કરવા તમારા માટે હિતાવહ છે. વાત દર્શક મિત્રો મેષ રાશિ વાળા જાતકોને ક્યાંક ને ક્યાંક તુલા રાશિની અંદર જે આ મંગળ મહારાજનું પરિભ્રમણ ગઈકાલે રાત્રે થયું છે, 27/10/2025 સુધી રહેવાનું છે. એની અસર શું થશે એ જોઈએ. મેષ રાશિ વાળા જાતકો માટે આ જે તુલા રાશિની અંદર પરિભ્રમણ થયું તમારા ઉપર સપ્તમ દ્રષ્ટિ કરે છે. આ સમયગાળાની અંદર તમારા જુસ્સાની અંદર વધારો થતો જણાશે. કાર્યક્ષેત્રની અંદર તમને લાભ મળી શકે એમ છે. આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે તમારે તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર થોડો સંયમ રાખવો જરૂરી રહેશે. તમને વ્યવસાયની અંદર, નોકરીની અંદર બેનિફિટ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે એમ છે. આ સમયગાળામાં કોઈ વ્યક્તિને નાણાં ન ઉધાર આપવા એ તમારા માટે હિતાવહ રહેશે. અને આ સમયમાં તમારે સારો લાભ જોઈએ છે તો રોજ સવાર અને સાંજ બંને સમય હનુમાનજી મહારાજની આરાધના કરજો, હનુમાન ચાલીસાનો પાઠ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. વાત વૃષભની કરીએ. વૃષભના અક્ષર છે બ, વ અને ઉ, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે સરકારી કામકાજ, આજે સરકારી કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે. આજના દિવસની અંદર દૈનિક કાર્યની અંદર સ્ફૂર્તિ મળતી જણાય ને પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને સફળતા મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ આજે તમારી બહુ જ સારી રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃષભ રાશિ વાળા જાતકો માટે તુલા રાશિની અંદર મંગળ મહારાજનું પરિભ્રમણ તમારા 6થા સ્થાનની અંદર થશે, જે તમારા શત્રુઓનું સ્થાન છે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર તમારા હિત શત્રુઓનું પ્રમાણ વધતું જણાય. તમારા કાર્યની અંદર રૂકાવટો આવી શકે. આ સમયગાળાની અંદર તમારા ભાગ્યમાં ક્યાંક ને ક્યાંક રૂકાવટો આવવાના ચાન્સીસ બની શકે છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખજો, નહીતર તમને નુકસાનીનો ભોગ બનવું પડી શકે એમ છે. માટે ધાર્મિક કાર્ય કરજો. બની શકે ત્યાં સુધી શનિવાર અને મંગળવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને ભોજન કરાવજો. હનુમાન ચાલીસાનો નિત્ય માટે પાઠ કરજો. અવશ્ય આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન તમને પોઝિટિવ અસર આપી શકે એમ છે. દર્શક મિત્રો, વાત મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. ખોટા ખર્ચા ઉપર તમારે આજે કાબુ રાખવો બહુ જરૂરી છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય. વિરોધીઓ તમારાથી પરાસ્ત થતા જણાશે અને આજે વ્યવસાયની અંદર તમારે મહેનત વધારે કરવી પડે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે સૂર્ય મહારાજની આરાધના અવશ્ય કરવી જોઈએ. આદિત્ય હૃદય સ્તોત્રનો આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, તમને પોઝિટિવ લાભ મળશે. મિથુન રાશિ વાળા જાતકો માટે 5મા સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન થયું. હવે 5મા સ્થાનની અંદર આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન તમારા પ્રેમ સંબંધોની અંદર તમારે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. સંતાન સંબંધિત સુખની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થઈ શકે. આ સમયગાળાની અંદર એટલે કે 27/10/2025 સુધી તમારે કાર ચલાવવામાં, વાહન ચલાવવામાં પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે, દુર્ઘટનાના યોગ બની શકે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી કોઈ વ્યક્તિને નાણાં ઉધાર ન આપતા અને કોઈ પાસેથી નાણાં ઉધાર ન લેતા, કારણ કે મોજશોખ પાછળ તમારા પૈસાનો વ્યય વધારે થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો કે જેથી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? પંચમુખી હનુમાન સ્તોત્રનો પાઠ કરવો. પંચમુખી હનુમંત સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમને આ મંગળ મહારાજના રાશિ પરિવર્તનની પોઝિટિવ અસર મળતી જણાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આજના દિવસની અંદર તમારે ખર્ચ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. આમદની અઠન્ની
અને ખર્ચા રૂપિયા આવી સ્થિતિનું સર્જન ન થાય તે અંગે ધ્યાન રાખજો. આજે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે, કારણ કે પહેલું સુખ તે જાતે નરિયા. સ્વાસ્થ્યની સુખાકારી સારી રહેશે તો અવશ્ય તમે તમારા કાર્યને સિદ્ધ કરી શકો. માટે તમારા સ્વાસ્થ્ય ઉપર પહેલું ધ્યાન આપજો. કર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકે. જોખમી રોકાણ ટાળવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો અવશ્ય ગાયત્રી મંત્રનો તમે જપ કરો. ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે મુકુંદભાઈ એ જણાવશું, અને સાથે સાથે આપણે કોલર મિત્રોને પણ લઈશું. પણ એ પહેલા સિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું ભવિષ્ય. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજના દિવસની અંદર ભાગ્યોદય માટે તમને ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસમાં સાથી મિત્રોથી તમને સારો લાભ મળતો જણાય. આમ પણ દર્શક મિત્રો, ધર્મ અને કર્મની અંદર તમારી રુચિ કેળવાતી જણાય. બની શકે ત્યાં સુધી પ્રોપર્ટીને લગતા શેર બજારની અંદર જો તમે રોકાણ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. સિંહ રાશિ વાળા જાતકોએ ખાસ કરીને આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરવી તમારા માટે લાભદાયી રહેશે. સિંહ રાશિ વાળા જાતકોની વાત કરીએ તો મંગળનું રાશિ પરિવર્તન સિંહ રાશિ વાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો તમારે બહુ જરૂરી રહેશે. આ સમયમાં એક્સિડેન્ટલી ઓચિંતાના નિર્ણયો તમને નુકસાન આપી શકે એમ છે. કામકાજની અંદર થોડી ઘણી રુચિ તમારી વધતી જણાય, પરંતુ રૂકાવટો આવવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ખાસ કરીને સિંહ રાશિ વાળા જાતકોએ 27/10/2025 સુધીની અંદર બની શકે ત્યાં સુધી જો તમારે મંગળના રાશિ પરિવર્તનનો પોઝિટિવ લાભ જોતો હોય તો ભગવાન વિષ્ણુના મંત્રના જપ કરવા અવશ્ય હિતાવહ રહેશે. જેટલા વિષ્ણુ ભગવાનના મંત્રના જપ કરશો એટલો આપણને સારો લાભ મળતો જણાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. શુભ કાર્ય માટે આજે ઉત્તમ પ્રકારનો અવસર તમને પ્રાપ્ત થતો જણાશે. સ્નેહીજનોથી સ્નેહી મિત્રથી મિલન મુલાકાત થાય. આ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા તમારા ઉપર રહેશે અને પરિવારજનોથી તમને આનંદની અનુભૂતિ થતી જણાય. આજના દિવસની અંદર કન્યા રાશિ વાળા જાતકોને સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય આજે બની શકે ત્યાં સુધી પરિવાર સાથે તમે સમયને વ્યતીત કરજો. વિશેષ લાભ મળી શકે. કન્યા રાશિ વાળા જાતકો માટે ખાસ આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર આર્થિક લાભ તમને સારો આપી શકે એમ છે. કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન કરાવી શકે. તમારા જીવનની અંદર આ સમયગાળામાં સમસ્યાઓનો દોર પણ વધતો જણાશે. હિતશત્રુઓથી, પરિવારની અંદર રહેલા અમુક હિતશત્રુઓથી તમારે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર બેસ્ટ રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ તો કન્યા રાશિ વાળા જાતકોએ વડવાનલ સ્તોત્રનો પાઠ અવશ્ય 27/10/2025 સુધી કરવો. તમને પોઝિટિવ લાભ મળી શકશે. વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે તુલા રાશિ. તુલા રાશિ કે જેના સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિના અક્ષર ર અને ત, જેનો સ્વામી શુક્ર બને છે. માનસિક અશાંતિનો ભોગ આજે તમારે બનવું પડી શકે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે અને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. પરિશ્રમ આજે વધતો જણાશે. આજના દિવસની અંદર તુલા રાશિ વાળા જાતકોને સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી ઓમ ગમ સ્વાહા આ મંત્રનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. તુલા રાશિ એટલે કે તમારી રાશિની અંદર જ આ મંગળ મહારાજનું પરિભ્રમણ થવાનું છે. તમારી રાશિમાં મંગળ મહારાજનું પરિભ્રમણ થતાની સાથે તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર તમારે કાબુ રાખવો જરૂરી છે. ખોટે ખોટા એટ્રેક્શનની અંદર તમારી સમસ્યાઓ વધે નહીં તે અંગે ધ્યાન રાખવું અત્યંત હિતાવહ રહેશે. આ સમયગાળાની અંદર કાર્યક્ષેત્રની અંદર તમને સફળતાઓ મળી શકે. નોકરિયાત વર્ગને લાભ મળી શકે. એનર્જી, એક જુસ્સો તમારી અંદર વિશેષ માત્રામાં રહેશે અને એ એનર્જી જુસ્સાના લીધે તમારા કામકાજને તમે
સરળ બનાવી શકશો અને અવશ્ય એના દ્વારા પોઝિટિવ લાભ પણ મેળવી શકો. પણ વાહન ચલાવવામાં પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. બની શકે ત્યાં સુધી કિષ્કિંધા કાંડનો પાઠ દર મંગળવાર અને દર શનિવારના દિવસે કરજો, પોઝિટિવ લાભ મળી શકશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્નેહીજનોની થી આજે તમારે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. ક્રોધ ઉપર તમારે નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે અને આવકની અંદર ઘટાડાનું પ્રમાણ પણ તમે જોઈ શકો. ધાર્મિક કાર્યથી આજે તમને સારો લાભ મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવ, તમારા કુલદેવીની ઉપાસના કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ મંગળ મહારાજનું જે રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયમાં ગુસ્સાનું પ્રમાણ વધારી શકે એમ છે. કામકાજમાં થોડીક રૂકાવટો ઉત્પન્ન કરાવી શકે એમ છે. આ સમયગાળાની અંદર અણધાર્યા ખર્ચનું પ્રમાણ આવી શકે એમ છે. કર્જ લેવામાં અને કર્જ દેવામાં ધ્યાન રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. ખાસ કરીને વૃશ્ચિક રાશિવાળા જાતકોએ તમારા સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે. લોહીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાશે. ઘણા લોકોના કાઉન્ટ ઘટી જતા હોય, આવી બધી સમસ્યા હોય ને, આ બધી સમસ્યાઓનો ક્યાંક ને ક્યાંક ભોગ તમારે બનવું પડી શકે એવા સંપૂર્ણ શક્યતાઓ જણાઈ રહી છે. ને એના માટે શું કરવાનું તો કે રોજ સવારના પોરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરજો, પોઝિટિવ લાભ મળતો જણાશે. ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પ્રવાસ પર્યટનના આજે સુંદર મજાના યોગો જણાવી રહ્યા છે. આજના દિવસમાં ખોટા વિચારોથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. દાંપત્ય સુખની અંદર આજે વધારો થતો જણાય ને ભાગીદારીની અંદર આજે તમને સારો સહકાર મળી શકે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય છે આ મંત્ર દ્વારા શિવજી મહારાજના મંદિરે અભિષેક કરવો તમારા માટે લાભદાયી રહેશે. અને તુલા રાશિની અંદર મંગળ મહારાજનું પરિભ્રમણ ધન રાશિવાળા જાતકો માટે આર્થિક સુખાકારી સમ માત્રામાં પ્રાપ્ત થતી જણાશે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી નાણાકીય લાભ મળી શકે. જમીન મકાનની અંદર તમને સારો લાભ પ્રાપ્ત થતો જણાય. કાર્ય તમારા કામકાજની અંદર જે રૂકાવટો હોય આ રૂકાવટો દૂર કરી શકો અને બેટર રિઝલ્ટ તમને મળતું જણાશે. આ સમયમાં તમારે સારો લાભ જોઈએ છીએ તો ખાસ ધનુ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરવો વિશેષ લાભદાયી રહેશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુ સાથે મનમેળ રહેતો જણાય. આજના દિવસની અંદર પ્રવાસ યાત્રાથી તમને સારો લાભ મળી શકે ને નોકરીની અંદર વ્યવસાયની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે. નવા કામકાજ કરવાની તક તમને આજે સારી એવી પ્રાપ્ત થતી જણાય. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકો માટે તુલા રાશિની અંદર મંગળ મહારાજનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક આર્થિક સુખાકારીની અંદર તમને સામાન્ય લાભ આપી શકે એમ છે. આ સમયગાળાની અંદર કાર્યક્ષેત્રની અંદર કર્મક્ષેત્રની અંદર પરિવર્તનના યોગ બની શકે. મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ સ્વલ્પ માત્રામાં મળતું જણાય. પરંતુ આ સમયગાળામાં પરિવારનો સુંદર મજાનો સપોર્ટ મળી શકે ને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ અવશ્ય દૂર થતી જણાશે. કયો ઉપાય કરવો? દર મંગળવારના દિવસે માલપુવાનું દાન કરવું તમારા માટે લાભદાયી રહેશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો પણ આજનો દિવસ કેવો રહેશે અને મંગળનું અસર પણ કેવી રહેશે આ બંને રાશિઓ પર એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત કરી લઈએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ. કુંભ રાશિવાળા જાતકો માટે ઘર ખર્ચની અંદર આજે વધારો થતો જણાય. પાચન શક્તિ આજે તમારી મંદ પડતી જણાય ને ભાગ્યનો સાથ આજે ઓછો મળી શકે. પરિવારમાં થોડા ઘણા મતભેદ રહેશે પણ આ મતભેદને દૂર કરવા બહુ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગા દિશમની દુર્ગા પદવી નિવારની દુર્ગાના 32 નામનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળ મહારાજનું રાશિ પરિવર્તન
જે તુલા રાશિની અંદર થયું એ કુંભ રાશિવાળા જાતકોને ક્યાંક ને ક્યાંક ભાગ્યનો સપોર્ટ મળી શકશે. તમારા જીવનની અંદર કાર્યક્ષેત્રમાં વધારો તમે મેળવી શકો. સાયન્ટિફિકલી રીઝન દ્વારા તમે ધર્મ સાથે જોડાશો અને એ ધર્મ સાથે જોડાયા પછી ધાર્મિક કાર્ય કરશો અને એ ધાર્મિક કાર્યનો બેનિફિટ તમને તમારા વ્યવસાયની અંદર, તમારી નોકરીની અંદર મળતો જણાશે. પ્રવાસના સુંદર મજાના યોગો છે. લાંબા ગાળાના પ્રવાસ તમને સારો લાભ આપી શકે. આ સમયમાં તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ રોજ સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો હિતાવહ રહેશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ પ્રકારનો સમય રહી શકે છે. મિષ્ટાનની અંદર તમારી રુચિ વધતી જણાય. વડીલ વર્ગ તરફથી આજે તમને સારો લાભ મળી શકે. કામકાજની અંદર થોડો ઘણો વિલંબ આજે રહેતો જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો મીન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે શિવજીની ઉપાસના કરવી તમારા માટે હિતાવહ રહેશે. મીન રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે તમારા અષ્ટમ સ્થાનની અંદર થશે, જેના લીધે તમારા કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટોનો ભોગ બનવું પડી શકે એમ છે. આ સમયગાળામાં તમારે વાહન ચલાવવામાં પરેજી રાખવાની રહેશે. હિત શત્રુઓથી સાવધાની રાખવાની રહેશે. ગુસ્સા ઉપર કાબુ રાખવાનો રહેશે. આ સમયગાળાની અંદર તમારા નાણાં ફસાઈ ન જાય તે અંગે તકેદારી રાખજો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. કયો ઉપાય કરવો? મીન રાશિવાળા જાતકોએ દર મંગળવાર, દર શનિવારના દિવસે 5 હનુમાન ચાલીસાના પાઠ કરવા બેટર રિઝલ્ટ મળી શકે એમ છે. જય ગણેશ. તો દર્શક